श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर घी गुज्जर इंडस्ट्रियल कोऑपरेटिव सोसायटी लिमिटेड राजकोटना उपप्रमुख श्री जयसुखभाई पंचासरा तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। અમદાવાદના ન્યૂ મણિનગરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ઉજવાયો। શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યૂ મણિનગર અમદાવાદ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ આ વર્ષે છઠ્ઠા વર્ષે પણ અતિ ભવ્યતા, ભક્તિભાવ અને સામૂહિક એકતાના ઉત્તમ ઉદાહરણ સાથે ઉજવાયો। સમાજના ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા, માતૃશક્તિ પ્રત્યેનો ભાવ અને સમાજના એકતાના સંદેશ સાથે યોજાયેલો આ મહોત્સવ ન્યૂ મણિનગર વિસ્તારમાં સમાજના જ્ઞાતિજનો માટે યાદગાર બન્યો। મહોત્સવની શરૂઆત પરંપરાગત રીતે ભગવાન શ્રી વિશ્વકર્મા, રાંદલ માતા અને ચામુંડા માતાના ભાવપૂર્વક આવાહન સાથે કરવામાં આવી। સમાજના આગેવાનો, વડીલો અને યુવા વર્ગે સાથે મળી લાઈવ પ્રતિમાઓને ફૂલડે વધાવ્યા અને ઢોલ નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું। કાર્યક્રમ સ્થળે સુશોભિત મંડપ, આકર્ષક લાઇટિંગ અને ભક્તિભાવથી સજાયેલ વાતાવરણથી સમગ્ર સ્થળ ધાર્મિક ઉત્સવના રંગે રંગાઈ ગયું। કાર્યક્રમ દરમિયાન સમાજના વડીલો, મહેમાનો અને આગેવાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। વડીલોને મંચ પર સન્માન આપી તેમનો આશીર્વાદ લેવાયો, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં પરિવાર ભાવ અને પરંપરાનું મહત્વ સ્પષ્ટ રીતે જોવા મળ્યું। સમાજના નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું। મહોત્સવમાં ગીત સંગીતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તિ ગીતો, લોકગીતો અને ગરબાની તાલ પર સમાજના ભાઈ બહેનો, યુવક યુવતીઓ અને માતાજીઓએ ગરબે ઘૂમ્યા, ઘોડો ખૂંદ્યો અને આનંદ માણ્યો। માતાજીઓને વચ્ચે રાખી ગરબા રમાતા સમગ્ર પંડાલ ભક્તિ અને આનંદના સંગમમાં તરબોળ થયો। ઢોલના તાલ, તાળીઓની ગૂંજ અને ભક્તિના ઉલ્લાસભર્યા નાદ સાથે રાત્રિ સુધી લોકો ઝૂમતા રહ્યા। આ મહોત્સવનું સૌથી વિશેષ આકર્ષણ હતું અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાઆરતી। આશરે 700 થી 800 જેટલા જ્ઞાતિજનો એક સાથે ઊભા રહી ભક્તિભાવથી મહાઆરતીમાં જોડાયા। દીપ જ્યોતિ, ધૂપ દીપ, શંખનાદ અને આરતીના ભજનોથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક બની ગયું। આ મહાઆરતી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ સમાજની એકતા, સમર્પણ અને સામૂહિક શક્તિનું પ્રતીક બની। મહાઆરતી બાદ સમાજ દ્વારા તમામ માટે ગરમાગરમ દેશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંપરાગત સ્વાદિષ્ટ ભોજનનો સૌએ આનંદ માણ્યો। ભોજન પ્રસાદ દરમિયાન સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, આત્મીયતા અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો। લાંબા સમય બાદ એક સાથે ભોજન લઈ સમાજના લોકો એક પરિવાર જેવી લાગણી સાથે જોડાયા। આ મહોત્સવ દરમિયાન દાદાનો દરબાર ચલાવતા એકમાત્ર શ્રી મલકેશભાઈ સિંદરોજા તથા તેમના પત્નીની લગ્નવાર્ષિકી પણ ઉજવાઈ। આ શુભ અવસર પર શ્રી મલકેશભાઈ સિંદરોજાએ પ્રેમભર્યું ગીત રજૂ કરી સમાજના સૌ જ્ઞાતિજનોને ભાવ વિભોર કરી દીધા। તેમના ગીત દ્વારા તેમણે સમાજ સાથે હંમેશા જોડાયેલા રહેવાનો અને સમાજ સેવામાં સતત આગળ વધવાનો સંદેશ આપ્યો, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધો। કાર્યક્રમ દરમિયાન મંચ પરથી સમાજના આગેવાનો દ્વારા સમાજની એકતા, યુવા પેઢીની ભૂમિકા, સંસ્કૃતિની જાળવણી અને આગામી પેઢી માટે ધાર્મિક, સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા। આવા મહોત્સવો સમાજને એકતાના દોરામાં બાંધે છે અને નવી પેઢીને પરંપરાઓ સાથે જોડે છે, તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। રાત્રે લગભગ 10:30 વાગ્યા સુધી પણ કોઈને સ્થળ છોડવાની ઈચ્છા ન થઈ। એટલો આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સમગ્ર વાતાવરણમાં છવાયો હતો। દરેક વર્ગના લોકો, બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સૌએ આ મહોત્સવને સંપૂર્ણ રીતે માણ્યો અને કાર્યક્રમને ઐતિહાસિક સફળતા અપાવી। આટલી બહોળી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનોની હાજરીથી કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી। શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યૂ મણિનગર અમદાવાદ દ્વારા તમામ ઉપસ્થિત જ્ઞાતિજનો, મહેમાનો, આયોજકો, સ્વયંસેવકો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમાજના સહયોગ, એકતા અને ઉત્સાહથી જ આવા ભવ્ય કાર્યક્રમો સફળ બને છે, તે વાતને સૌએ ફરી એકવાર સાબિત કરી। अंत में आ छठा वर्षनो श्री विश्वकर्मा जयंती महोत्सव मात्र धार्मिक उत्सव नहीं, परंतु समाजनी संस्कृति, परंपरा, एकता और सामूहिक शक्तिનું जीवंत प्रतीक बन्यो रह्यो। आवनारा वर्षोमां पण आ महोत्सव વધુ ભવ્યતા સાથે ઉજવાય અને સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી સૌએ શુભેચ્છા વ્યક્ત કરી। રિપોર્ટ કૃણાલભાઈ બદ્રકિયા, અમદાવાદ।